નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં આપનું સ્વાગત છે। આજની વાર્તાનો ટોપિક છે આળસુ કબૂતર। એક ખેતર હતું। ખેતર પાસે ઝાડ ઉપર એક ચકલી અને કબૂતર રહેતા હતા। ચોમાસું શરૂ રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો। ખેતર દાણાવાળા ડુંડાઓથી લચી રહ્યું હતું। ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી। લણણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું। તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું। કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું। રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી। કબૂતર એને કહેતું કે ઠાગા ઠૈયા કરું છું ને ચાંચુડી ઘડાવું છું ને જાવ ચકલીબેન પછીથી આવું છું। ચકલી દાણા એકઠા કરતી હતી। તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે, પણ આળસુ કબૂતર મોડું કરીએ રાખતું અને કહ્યા કરતું કે ઠાગા ઠૈયા કરું છું ને ચાંચુડી ઘડાવું છું ને જાઓ ચકલીબેન આવું છું। એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી। ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા, પણ કબૂતર શિયાળા માટે દાણા પૂરતા ભેગા કરી શક્યું નહીં। આળસુએ તેને આળસની કિંમત ચૂકવવી પડી। સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે, માટે આળસનો ત્યાગ કરવો જોઈએ। મિત્રો, વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી વાર્તા સાથે। જય દ્વારિકાધીશ।